તો આ તો આવી ગયા અમારી વાડીએ વરસાદને ફૂલ વાવણી કરી નાખીને જોઈ તો નેરા હોતા આવી ગયા ને આપણે જતા હતા દૂધ લેવાનું તો જોઈ તો હું અહીંયા હલવાણો નેરે. બધાને જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં. તો આજે તો જતા હતા આપણે દૂધ લેવા, કારણ કે વરસાદ રહી ગયો તો એટલે વહેલા જ દૂધ લઈ આવવાનું હતું ને આગળ જોઈ તો નેરું જતું હતું ફાટફાટા. પછી તો હું પૂજો પડખે ને જોઈ તો બહુ પાણી હેલ્યું જતું હતું અને ભાઈ હતણ કરે એવું હતું. તો પછી હું તો મરદનું ફાડ્યું એટલે પડ્યો સીધો પાણીમાં અને પાણીમાં જઈને જોયું ત્યાં તો આ તો બહુ હતણ કરતું. પછી વૈસા જઈને રહી ગયો ઊભો ફરી ગયો. પછી ત્યાં તો જોયું ત્યાં તો બે બાજુ બહુ નેરું જતું હતું. પછી હું નીકળી ગયો બારો કયા કામ. પછી તો હું હલવાણો બીજું નેરું આડું આવી ગયું. પછી તો હું નીકળી ગયો પાછો ત્યાંથી ને ત્યાં ચડી ગયો બીજાની ખેતરમાં, કારણ કે બીજાના ખેતરમાંથી ને ચાલવું પડે એમ હતું, કારણ કે બીજે પૂરું હતું પાણી. પછી ત્યાં જઈને કરી દાદા રે હવાયણ, દાદાને ખવડાવી દીધો એક માવો. દાદા બનાવતા હતા માવો, ત્યાં લગી મેં એને થોડી વાર કરી લીધી વાતું ને બીજા બધા મારતા હતા આટા. પછી નીકળી ગયો ત્યાંથી ને પાછો દૂધ લઈને બવણી લઈ લીધી હાથમાં, ત્યાંથી નીકળી ગયા. પછી આગળ જઈને જોયું ત્યાં તો ભાઈ પાછું આપણે તો હલવાણા પડી ગયા પાણીમાં, કારણ કે મરદનું ફાડ્યું કોઈથી બીવે નહીં, પડી જાય સીધું પાણીમાં. કારા રોડે હોતો પડી જાય. તો હું સીધું આપણે જવાનું હતું ઘર તરફ. તો પછી નીકળી જાય સીધા ઘર તરફ ને તો ભૂગી જાય સીધા ઘરે. આજ માટે એટલું. તો બધાને બાય બાય.